24 કલાક બાદ ગરમીથી મળશે રાહત। હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। હજુ 24 કલાક સહન કરવી પડશે ભીષણ ગરમી। 24 કલાક બાદ ગરમીમાં થશે ઘટાડો। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી। કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં ઘટાડો થશે। 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન लगावવામાં આવ્યું છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज़्यादा चेंज नहीं होगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। ગરમીમાં ઘટાડો થવાની સાથે રાજ્યમાં પવનની ગતિ પણ વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે। પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે મે માસ દરમિયાન રાજ્યમાં ગરમી વધુ પડવાની શક્યતા અને સાથે જ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે।